નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના વાલા અસાઇનમેન્ટના પેપર નંબર 3ના વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો સમજૂતી સાથે મેળવીશું. અને જો તમે 5 પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવું. પ્રશ્ન ક્રમ નંબર 47 થી 54 પૈકી કોઈ પણ મનગમતા 5 પ્રશ્નોના જવાબ તમારે 90 થી 120 શબ્દની અંદર આપવાના રહેશે અને પ્રત્યેકના 4 ગુણ રહેશે. આમ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી તમને 20 ગુણ અપાવી શકે છે. પ્રશ્ન નંબર 47, વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવી તેના બે ઉપયોગો જણાવો. તો બનાવટ પ્રથમ જોઈએ તો ક્લોરીનને શુષ્ક ફોડેલો ચૂનો એટલે કે મિત્રો COOH2 સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. Cl2 plus CaOH2 ઇટ્સ ગીવ CaOCl2 plus H2O. વિરંજન પાવડરને મિત્રો CaOCl દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ છે. વિરંજન પાવડરના ઉપયોગની વાત કરીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર સુતરાઉ તેમજ લીનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગની અંદર લાકડાના માવાને વિરંજન માટે તેમજ લોન્ડ્રીની અંદર ધોયેલા કપડાના વિરંજન માટે, અનેક રાસાયણિક ઉદ્યોગોની અંદર ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે મિત્રો જંતુનાશક તરીકે પણ વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. ક્લોર આલ્કની ક્રિયા એટલે શું અને તેનું સમીકરણ લખી તેમાંથી મળતી નિપજોના નામ લખો અને તેમાંથી કોઈ પણ તેનો મિત્રો એકનો ઉપયોગો જણાવો. તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ એટલે કે ક્ષારીય જળનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે, જ્યારે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તથા મિત્રો દ્રાવણની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પ્રક્રિયાને મિત્રો ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 2NaCl AQ plus 2H2OL ઇટ્સ ગીવ 2NaOH AQ plus Cl2G plus H2 મિત્રો G. આ પદ્ધતિ મિત્રો ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે. આ પદ્ધતિની અંદર ઉદ્ભવતી ત્રણેય નિપજોનો ઉપયોગોની જો વાત કરવામાં આવે તો નિપજોનો ઉપયોગ ક્યાં થાય છે? તો ધાતુઓ ઉપરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણની અંદર, સુતરાઉ કાપડનું સુવાળું બનાવવા માટે અને પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે મિત્રો તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 49, સમઘટકતા એટલે શું? પેટર્નના સમઘટકો જણાવી તેનું બંધારણીય સૂત્ર જે છે તે મિત્રો આપો. તો વિદ્યાર્થી મિત્રો જે સમઘટકોની અંદર રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધ સમાન હોય પરંતુ જુદી જુદી અવકાશીય ગોઠવણી ધરાવે તો તેને સમઘટકતા કહે છે. મિત્રો અહીં એન પેટેન્ટ, આઇસોપેટેન્ટ એટલે કે મિથાઇલ બ્યુટીન અને ન્યૂ પેટેન્ટ જે છે તે આપેલા છે, જે વિદ્યાર્થી મિત્રો સૂત્ર તમે જોઈ અને લખી શકો છો. પ્રશ્ન નંબર જો 50ની વાત કરવામાં આવે તો ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયક ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કરવામાં મિત્રો એટલે કે કહેવામાં આવે છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે આકૃતિ તૈયાર કરી દેવાની છે, જેથી કરીને પરીક્ષામાં પૂછાય ત્યારે તમે આકૃતિ જે છે તે દોરી શકો. મૂત્રપિંડ, એક જોડ મૂત્રપિંડ ઉદરની અંદર કરોડ સ્તંભની કેશિરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલી હોય છે. મૂત્રપિંડની અંદર રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને તેને મિત્રો મૂત્રનું તે નિર્માણ કરે છે. મૂત્રવાહિની મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્રપિંડનું નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયની અંદર જાય છે. મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે અને તેમાં મૂત્રનો મિત્રો હંગામી સંગ્રહ થાય છે. મૂત્ર માર્ગ મૂત્રાશયની શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે અને તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન એટલે કે શરીરની બહાર નીકળે છે. પ્રશ્ન નંબર મિત્રો 51, શ્વસન એટલે શું? વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવો. સજીવ કોષની અંદર મિત્રો કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનો ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીની અંદર વિઘટન થવાની જે ક્રિયા છે તે ક્રિયાને વિદ્યાર્થી મિત્રો શ્વસન કહેવામાં આવે છે.
ગ્લુકોઝનું વિઘટન. તો ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કાઓની અંદર ગ્લુકોઝ 6 કાર્બનયુક્તના અણુનું પાયરુવેટ એટલે કે 3 કાર્બનયુક્ત અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસની અંદર થાય છે. હવે પાયરુવેટના ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ઉપર વિદ્યાર્થી મિત્રો રહેલો હોય છે. તો પાયરુવેટનું ચયાપચય 3 વિવિધ પરિપથ દ્વારા થઈ શકે છે. તો એ 3 કેવી રીતે થાય છે એની વાત કરીએ તો ગ્લુકોઝ 6 કાર્બન અણુ લેવાના છે. ઇટ્સ ગીવ એટલે કે કોષરસની અંદર મિત્રો પાયરુવેટ 3 કાર્બન અણુ પ્લસ ઉર્જા સાથે ઓક્સિજન O2 એટલે મિત્રો ઓક્સિજનની ગેરહાજરીની અંદર ઈસ્ટમાં ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા એટલે કે 2 કાર્બન અણુ બનાવે છે. O2 ના અભાવે તો આપણા સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડ 3 કાર્બન અણુ પ્લસ ઉર્જા બનાવે છે. O2 ની મિત્રો હાજરીની અંદર કણાભ સૂત્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા જે છે તે વિદ્યાર્થી મિત્રો બનાવે છે. પ્રશ્ન નંબર 52. પહેલું છે કે આર્યન આંખોનું નિદાન કરાવે છે ત્યારે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનની અંદર મિત્રો લખ્યું છે કે -2.0D પાવર ધરાવતા લેન્સના ચશ્મા પહેરવા. તો આ વાક્ય ઉપરથી કહો કે આર્યનની દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે. તો આર્યન લઘુ દ્રષ્ટિની ખામીથી મિત્રો પીડાતો હશે. આ ખામીની અંદર પ્રતિબિંબ ક્યાં રચાતું હશે. તો આ ખામીની અંદર પ્રતિબિંબ નેત્રપટલની આગળ જે છે તે મિત્રો રચાતું હશે. આ ખામી ઉદ્ભવનના કારણો જણાવો. તો આ ખામીના મુખ્ય 2 કારણો છે મિત્રો. આંખના લેન્સની વક્રતા વધુ હોવાથી અને નેત્રપટલ અને આંખ વચ્ચેનું અંતર જે છે તે વધી જવાથી મિત્રો લઘુ દ્રષ્ટિની જે ખામી છે એ આપણા આંખની અંદર સર્જાતી હોય છે. આ ખામીના નિવારણ માટે કયો લેન્સનો ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સ દ્વારા તેની સારવાર અથવા તો નિવારણ થશે. પ્રશ્ન નંબર મિત્રો 53. કોઈ ચુંબકીય હોકાયંત્રની સોયને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો અહીં તમે જોઈ શકો છો એમાં કાગળના સમતલમાં બિંદુ A પાસે મૂકેલી છે. બિંદુ A માંથી પસાર થતા કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારને કયા સમતલમાં મૂકવાથી ચુંબકીય હોકાયંત્રની સોય કોઈ કોણાવર્તન દર્શાવશે નહીં. કઈ પરિસ્થિતિની અંદર કોણાવર્તન મહત્તમ હશે અને શા માટે. તો મિત્રો આપણે અહીં પ્રથમ 3 પ્રશ્નો છે. પ્રથમ તો હોકાયંત્રની જે આ સોય છે તે કોણાવર્તન દર્શાવશે નહીં. કઈ પરિસ્થિતિની અંદર કોણાવર્તન મહત્તમ હશે અને શા માટે હશે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો સોય મૂકેલી છે તમે જોઈ શકો છો. તો બિંદુ A માંથી પસાર થતા કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકતા સમસ્થિજ સમતલમાં સ્થિર મૂકવાથી ચુંબકીય હોકાયંત્રની સોય કોઈ પણ કોણાવર્તન દર્શાવશે નહીં. તો પ્રથમનો જવાબ થઈ ગયો. બીજું છે જ્યારે હોકાયંત્રની સોયને તારની નજીક લઈ જવામાં આવે છે ત્યારે આ પરિસ્થિતિની અંદર હોકાયંત્રની સોય કોણાવર્તન દર્શાવે છે. જેમ જેમ મિત્રો તારની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે તેમ તેમ હોકાયંત્રની સોયનું કોણાવર્તન મહત્તમ થાય છે. આથી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આમ વિદ્યુત પ્રવાહ વધતા હોકાયંત્રની સોયનું કોણાવર્તન જે છે તે મિત્રો વધે છે. હવે મિત્રો એક બીજી આકૃતિ આપી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત પ્રવાહ આધારિત વાહકતા AB કાગળને સમતલમાં છે. તેના દ્વારા મિત્રો ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના બિંદુ P અને બિંદુ Q. તો અહીં તમે જોઈ શકો છો બિંદુ P આ બાજુ છે અને બિંદુ Q આ બાજુ છે. આગળ દિશા કઈ હશે મિત્રો. R1 કરતા R2 નાનો આપેલો છે તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ક્યાં વધુ હશે. પ્રથમ મિત્રો જોઈએ કે નીચે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પેપરના સમતલમાં એક વિદ્યુત પ્રવાહ આધારિત લાંબો PQ સુરેખ વાહક છે. તેનાથી R2 અંતરે અનુક્રમે 2 બિંદુઓ A અને B છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ વિદ્યાર્થી મિત્રો યાદ કરો તમે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની મદદથી એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પેપરના સમતલને લંબરૂપે અંદરની દિશામાં જે એટલે કે મિત્રો કે પેપરની અંદર તરફ જતી દિશાની અંદર મળે છે અને B બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પેપરના સમતલને લંબ જ બહારથી આવતી દિશામાં એટલે કે પેપરના સમતલમાંથી બહાર આવતી દિશાની અંદર મળે છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 54.
પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરોની આકૃતિ દોરીને સમજાવો. તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ અથવા તો પગથિયાને પોષક સ્તર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકો એટલે કે દાખલા તરીકે ઘાસ, ત્યાર પછી પ્રાથમિક ઉપભોગી તો ઘાસ ખાનારા પ્રાણીઓ, દ્વિતીય ઉપભોગી તો એનો જે શિકાર કરીને ખાનારા, અને છેલ્લે એમનો પણ શિકાર કરનારા જે પ્રાણીઓ કે પક્ષીઓ છે તેનો સમાવેશ થાય છે. તો આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની રહેશે. નિવસન તંત્રના સજીવો તેમનો ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા ઉપર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા ઉપર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો ઉપર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા તો 4 ચરણની હોય છે અને આહાર શૃંખલાના દરેક ચરણ, તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનો ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. હવે વાત કરીશું ઉપભોગીઓ એટલે કે વિષમપોષીઓ. ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર, નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર માટે, અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. મિત્રો, સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. પેપર નંબર ત્યાર પછીનો જો મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને અથવા બીજા વિષયના સોલ્યુશન મેળવવા નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.